ધોળકિયા બેઠકમાં મીડિયાકર્મીઓ માટે પ્રવેશ પર સ્પષ્ટપણે પ્રતિબંધ મુકાયો હતો. માહિતી મેળવવા માટે પહોંચેલા પત્રકારોને પ્રવેશ ન આપતા મનપાના માર્શલ અને પોલીસ કર્મચારીઓ દ્વારા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યાનો આરોપ છે. પત્રકારોએ આ કૃત્યને પત્રકારત્વના સ્વતંત્રતા પર પણ પ્રહાર ગણાવ્યો છે. બેઠક બાદ મનપાના સિટી ઇજનેરે 12 દિવસ પછી સ્પષ્ટ કર્યું કે આ ડિમોલેશન સંપૂર્ણપણે કાયદેસર હતું. જો કે આ નિવેદન બાદ સવાલ એ ઊભો થાય છે કે જો ડિમોલેશન કાયદેસર જ હતું તો મકાન માલિકોને અગાઉથી કારણદર્શક નોટિસ કેમ ન આપવામાં આવી? આ ઉપરાંત ભૂતિયા ડિમોલેશનના મામલે અધિકારીઓ મીડિયા અને તપાસથી દૂર ભાગી રહ્યા હોવાના પણ આરોપ ઉઠાવવામાં આવી રહ્યા છે. વિપક્ષ અને સ્થાનિક રહીશોએ મનપાની આ કાર્યવાહીની સ્પષ્ટતા માંગી છે, જ્યારે મીડિયા સંગઠનોએ પત્રકારો સાથે કરવામાં આવેલા ગેરવર્તણૂકની તપાસની માંગ કરી છે. હજુ સુધી મનપા દ્વારા નોટિસ ન મળવા અંગે કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી.